તમને જોડ્યા પોતે અલિપ્ત રહ્યા, નિર્લેપ રહ્યા. એક વખત રાજેશભાઈને તાળીઓથી વધાવ્યો. તમને બધાને આવો દ્રષ્ટિવાન મંત્રી મળ્યો ને એ સૌ ભાગ્ય છે, અને આવા દ્રષ્ટિવાન આચાર્ય શ્રી મળ્યા એ પણ સૌભાગ્ય છે. એટલે મને એમણે વિષય પસંદ કરવાનો કીધો. મને એવું લાગ્યું કે આજના 21મી સદીના સમયમાં આપણી જીવનની યાત્રાને મગમગતી કેમ બનાવવી. એટલે મગમગતી શબ્દ મેં વાપર્યો તો મને રાજેશભાઈ કે કંઈક બીજો શબ્દ વાપરો, તો મેં એમને કીધું કે આપણા જીવનને સુગંધી બનાવીએ. અને સુગંધ ક્યારે ફેલાશે? સુગંધ એમને એમ નહીં ફેલાય. સુગંધ તો આપણા ગયા પછી પણ ફેલાતી હોય છે. માણસ ન હોય ને એની ગેરહાજરીમાં વધારે સુગંધ ફેલાતી હોય છે. હાજરીમાં કદાચ ઓછી સુગંધ જાણી જશે ફેલાય, ગેરહાજરીમાં વધારે સુગંધ ફેલાય. ક્યારેક આપણને સંયોગ બહુ પ્રેમ નથી કરવા દેતો, વિયોગ બહુ પ્રેમ કરવા દે છે. એટલે આજની જે સમસ્યાઓ છે ને એનો એકમાત્ર ઉકેલ બધાએ પોતાના જીવનને સુગંધી બનાવે. એટલે સુગંધી એટલે અત્તર છાંટી નીકળવું એવું નહીં હો. આ ઘણાને એમ થાય કે આ સુગંધ એટલે સાહેબે કીધું એટલે લાવો સારામાં સારું 300-400 રૂપિયાનું પરફ્યુમ લઈ આવીએ, બરાબર શર્ટમાં બધે છાંટીએ, નીકળીએ એટલે ભભક આવે. એક વખત હું જાડેજા સાહેબે દુકાનદાર પાસે ગયો, મેં કીધું અગરબત્તી દો. એટલે મને કે કેવી જોઈએ? મેં કીધું સારામાં સારી. એટલે મને કે કેટલી સારી? મેં કીધું 5 ઘરે અગરબત્તીની સુગંધ આવી જોઈએ, કારણ કે અમારા પાસે સુગંધ રહી નથી. કેમ છે કે અગરબત્તી તો સુગંધ ફેલાવે. સુગંધની બહુ જરૂર છે, તાતી જરૂર છે. હું સદગુણ રૂપી સુગંધની વાત કરું છું. જ્યાં સદગુણ હશે ને ત્યાં બધું ઓટોમેટિક આવશે. જ્યાં સદગુણ નહીં હોય ત્યાં હશે એ જતું રહેશે. સદગુણ થકી બધું જ પ્રાપ્ત થાય છે. અને તમે તો બધા વિદ્યાર્થી છો, તમે બધા વિદ્યા પ્રાપ્ત કરવા માટે અહીંયા બેઠા છો. તમને એટલી તો ખબર હોવી જ જોઈએ કે અમે વિદ્યા પ્રાપ્ત કરવા માટે બેઠા. આપણને ઘણી વખત ખબર નથી હોતી આપણે શું કરવાનું છે, એ ખબર નથી હોતી. કેટલાકને તો એ ખબર નથી આ ધરતી ઉપર શું કામ આવ્યા. આ બહુ ગંભીર પ્રશ્ન છે. કેટલાકને ખ્યાલ જ નથી. આમ તંત્રાવસ્થામાં જાય છે બધું, જાણે જશે તંત્રાવસ્થામાં. એમને ખ્યાલ જ નથી કે આ મને અહીંયા શું કામ મોકલ્યો છે, અને મોકલ્યો છે તો મારે શું કરવાનું છે, અને મારે કરવાનું છે એ કરું છું કે નથી કરવાનું એ કરતો કે કરતી. એટલે તમે બધા વિદ્યાર્થી છો, તમને બરાબરની ખબર પડવી જોઈએ કે તમારે શું કરવાનું છે. બેટા તમારે શું કરવાનું છે એ ખબર પડી જાય ને તો તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એ 1 ગ્રેડમાં આવે છે. આ વખતે દીકરી સાહેબે કીધું કે રાજ્યમાં 4થા નંબરે આવી, અને હાજર છે દીકરી બેટા ઉભી થા. એક વખત જોરદાર તાળી ફેરવો વધારે. સરસ, થેન્ક યુ બેટા. આ એને સુગંધ ફેલાવી પોતાની નિષ્ઠા વડે, પોતાના કર્મ વડે. એને ખબર પડી ગઈ કે મારે શું કરવાનું. એનો મતલબ એવો નથી કે કોઈ સી ગ્રેડમાં આવે ને દુઃખી થવાનું. સી ગ્રેડ આવે. મોરારી બાપુ એસએસસીમાં 3 વખત ફેલ થયા હતા, એટલે આપણે ફેલ થવું એવું નહીં, પણ એમાંથી શીખવું. ઘણી વખત આવો દાખલો આપે કે મોરારી બાપુ એસએસસીમાં 3 વખત ફેલ થયા એટલે આપણે વાંધો નહીં. એમ નહીં, મહેનત કરવાની. મહેનત કરતા કરતા ઓછા ટકા ચિંતા બહુ નહીં કરવાની. ચિંતાનો પ્રવેશ નિષેધ હોવો જોઈએ. આપણી પાસે ચિંતનનું સામ્રાજ્ય હોવું જોઈએ. આપણું સામ્રાજ્ય શેનું? ચિંતનનું હોય, ચિંતાનું નહીં. એટલે ઘણી વખત છોકરાને ઓછા ટકા આવે નિરાશ થઈ જાય છે. હમણાં 3-4 દિવસ પહેલા કલા ઉત્સવ હતો. અમારા બાળકોને મેં કલા ઉત્સવમાં મૂક્યા. એક છોકરી આવીને મને ભેટીને ધ્રુસકે રોવા માંડી. 7 વર્ષની દીકરી હતી. મેં કીધું કા બેટા? તો કે સાહેબ મારો નંબર ના આવ્યો. મેં કીધું જીવન નંબર લેવા માટે નથી, જીવન પામવા માટે છે. તમે પામી લો ને એ તમારી ઉપલબ્ધિ છે. એ જ સુગંધ. અહીં ગુરુજનો તમારું ઘડતર કરે છે. એમનું કામ ઘડતર કરવાનું છે. તો ઘડતર કેવી રીતે થાય? આવું મને એવું સમજાય છે
મેં એક વખત ગુજરાતના એક મૂર્ધન્ય કેળવણીકારને જાડેજા સાહેબ સવાલ કરેલો કે આ બાળકો ટાઈમસર આવે એના માટે શિક્ષક તરીકે અમારે શું કરવું? અમને રસ્તો બતાવો કે બાળકો સમયસર આવે. જો કે તમારે તો આવી સરસ સંકુલ છે, બધું સારું છે, એસટીની બસો આવે છે, તમે સમયસર જ આવતા હશો. એટલે મને એમણે સીધું જ વાત કરી કે શિક્ષકે સમયસર આવવું. બાળકોને સમયસર વળાવવા માટે પહેલા ત્યારથી આ મને ગુરુ મંત્ર મળી ગયો. એટલે હું રેઠિયાળ આજે મોડો નથી જતો, અડધો કલાકનો સમયદાન કાયમ આપું છું. આ એક મારું ઉત્તરદાયિત્વ છે. આમાં કોઈ ઉપકાર કે ભલાઈ નથી કરતો, મને એનો આનંદ મળે છે. તમને આનંદ ક્યાં મળે નહીં, તમે એનું સંશોધન કરો, રિસર્ચ કરો કે આનંદ ક્યાં ક્યાંથી મળે. ઘણી વખત માણસ કીર્તિમાન બનાવી લે, આનંદથી વંચિત રહી જાય છે. આનંદ ક્યાં છે એ ખબર પડી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. કેટલું આપણા માટે આનંદ. મને રાજેશભાઈએ 3-4 દિવસ પહેલા ફોન કર્યો, મેસેજ કર્યો કે સાહેબ ગાડીની વ્યવસ્થા કરવાની છે, તમે ત્યાંથી ગાડી કરીને આવો તો હું ભાડું આપી દઉં ને, નહીંતર તમે કેમ કરું. એટલે મેં રાજેશભાઈને કીધું કે હું બાઇકથી આવતો જતો હું છું, મારી બાઇકથી આવીશ, કારણ કે મારે પ્રકૃતિ પાસેથી આનંદ લેવો હતો. આવા હરિયાળા ચોમાસામાં જો આપણે ગાડીમાં બેસીએ તો કેવા લાગે. બાઇકમાં જે આનંદ મળે એવો ગાડીમાં મળે જ નહીં. સમય આવે તો વિમાનમાં ફ્લાઇટમાં બેસી જાઉં છું, એવું નથી કે ગાડીમાં ના આવું. પણ જે મારે આનંદ લેવો હતો, પ્રકૃતિ સાથે મારે સંવાદ કરવો હતો કે પ્રકૃતિ કેવી ખીલી ઉઠી છે, આ ચોમાસાએ કેવો માહોલ ઉભો કર્યો છે, કેવી સુગંધ આવે છે, પ્રકૃતિ સુગંધ કેટલી પાથરી રહી છે, આ સુગંધ લેવા માટે હું બાઇકમાં આવ્યો. તમારે નક્કી કરવાનું છે બેટા બધાએ કે આનંદ ક્યાંથી પ્રાપ્ત થશે. આમાં મોટા ભાગનાને માતા પિતા હશે. દરેકને પરમાત્માને પ્રાર્થના કરું કે તમારા બધાના માતા પિતાને 100 વર્ષનું આયુષ્ય આપે. તો તમારે આનંદ લેવો હોય, મને લાગે છે હાથ ઊંચો કરો, કેટલાને આનંદ લેવો છે ખબર પડે મને. દહીં મારું દોણામાં જાય છે કે બહાર જાય છે? સરસ, આટલા બધાને આનંદ લેવો છે એનો મને આનંદ છે. હાથ નીચે કરો બેટા. તમને આટલા બધાને આનંદ લેવો ને એનો મને આનંદ છે. તો એક વાત યાદ રાખજો, તમારા માતા પિતાએ તમારા માટે અનેક અરમાન જોયા હશે, અનેક સપના જોયા હશે કે મારી દીકરી આગળ વધે, એનું ઘડતર થાય, મારો દીકરો આગળ વધે, એનું ઘડતર થાય, એનું જીવન દૈદીપ્યમાન બને, મારો દીકરો સુખી થાય. આવા એમને અરમાન હશે કે નહીં હોય? હશે ને? હા કે ના? તો તમારે અરમાન પૂરા કરવા પડે કે ન કરવા પડે? તો એક જ રસ્તો છે કે તમારા માતા પિતાના અરમાન જો તમારે પૂરા કરવા હોય તો તમે ઘરેથી આવો ને એટલે એમને પગે લાગીને આવવાનું. આટલું જો કરશો ને તો એમના અરમાન પૂરા થશે. એ રાજી થશે કે મારો દીકરો મને વંદન કરે છે. એક સંતે એક યુવાનને પૂછ્યું કે તું તારા માતા પિતાને પગે લાગશો? એટલે ઓલો માથું ખેંચવા માંડ્યો, કારણ કે ડબલ ગ્રેજ્યુએટ હતો, માસ્ટર હતો, ડબલ ગ્રેજ્યુએટ. એટલે પણ હતો સાચા બોલો, ખોટા બોલો નતો. અત્યારે તો માણસ સાચું બોલે છે, ખોટું નક્કી નથી થતું. સામેનો માણસ સાચું બોલે છે, ખોટું આપણે નક્કી ડિસિઝન નથી લઈ શકતા કે આ સાચો છે ખોટો છે, એટલે સાચી છે ખોટી આવું ડિસિઝન નથી. પણ એ છોકરો સાચો હતો, ડબલ ગ્રેજ્યુએટ હતો. એને શું કીધું? એને દિલની વાત કરી દીધી કે સ્વામીજી બાપુ હું પગે પહેલા લાગતો હતો, પણ આ ડબલ ગ્રેજ્યુએટ થયા તે પછી નથી લાગતો. હવે તું ડબલ ગ્રેજ્યુએટ નથી હોતો, શું આ ફાટવાનું હતું? પગે લાગવાનું તો રેત. ઘણી વખત આપણે એટલા બધા આગળ વધી જાય છે ને, આપણા માતા પિતાને વંદન કરવાનું આપણે ચૂકી જાય છે. આપણને એમ થાય કે મારા માતા પિતા તો અભણ છે, આપણને એમ થાય કે મારા માતા પિતાને ખબર નથી પડતી. આવું જે બાળક વિચારે છે ને એ પોતાનો જ દ્રોહી છે, યાદ રાખજો. તમે એક કામ કરશો ને, આવતીકાલે માતા પિતાના ચરણ સ્પર્શ કરશો ને તો તમે A1 ગ્રેડમાં આવી જશો, દિલથી આવી જશો. કદાચ તમને સર્ટિફિકેટ નહીં મળે પણ દિલથી તમને થશે કે હું મારા માતા પિતાને વંદન કરીને આવું છું. આમાં ક્યાં પૈસા પડે છે? હું તમને 1 પૈસાનો ખર્ચ થાય ને એવી એક પણ વાત નથી કરવાનો. એક પણ વાત નહીં કરું કે એમાં તમારે 5 રૂપિયા આપવા પડે. આટલું નાનું કામ છે, કારણ કે તમે પગે લાગશો ને એટલે એની આંતરડી ઠરશે, એને રાજી થશે કે વાહ મારો દીકરો કેવા સંસ્કાર લેવા માંડ્યો છે, મને વંદન કરવા માંડ્યો છે. એટલે એના હૃદયમાંથી આમ
બોલશે નહીં તો એના મોઢામાંથી આશીર્વાદ નીકળી જશે, અને આશીર્વાદ નીકળશે ને એટલે આખો દિવસ તમને ઉર્જા રહેશે. પછી ક્લાસમાં તમને બગાસા નહીં આવે, ભલે ને ગમે તે વિષયનો ક્લાસ હોય, આ બગાસા આવે એનું કારણ શું? આપણે માતા પિતાને પગે લાગ્યા વગર નહીં આવે છે સાહેબ. આ વાસ્તવિકતાઓ છે. આપણે ત્યાં માતૃદેવો ભવ કીધું, પિતૃદેવો ભવ કીધું, પછી અમને આચાર્ય દેવો ભવ. અમારો વારો તો ત્રીજા નંબરે છે. પેલી તો તમારી માં, પછી પિતા, અને ત્રીજો નંબર અમારો આવે. આમ અમારે પહેલો નંબર ન થવાય. ઘણી વખત અમે આમ પગ લાંબા કરી કે અમને પગે લાગે, પણ તમે પહેલા તમારા માં, પછી પિતા, પછી ત્રીજો નંબર આચાર્ય તરીકે અમારો આવે, શિક્ષક તરીકે અમારો આવે. આ વાસ્તવિકતાઓ છે. સુગંધ લેવી હોય તો માતા પિતાને કાયમ વંદન કરો, કાયમ વંદન કરો. કદાચ આપણને શરમ આવતી હોય કે સાહેબ અમને શરમ આવે છે, જો માતા પિતાને વંદન કરતા શરમ આવે તો એના જેવું આપણું દુર્ભાગ્ય બીજું કયું હોય? આપણા વડાપ્રધાન મોદી સાહેબ છે ને, એ દર જન્મ દિવસે એમની માને વંદન કરવા આવતા, અને છેલ્લે તો એવું બન્યું કે એમણે એમની માના ચરણ ધોયા, અને એ ચરણ ધોઈને પાણી માથા ઉપર ચડાવ્યું. એનો વિડીયો મૂક્યો. વિડીયો શું કામ મૂક્યો? કે જગતને ખબર પડે કે માતા પિતા શું છે ને, એટલા માટે વિડીયો મૂક્યો. લાઇટમાં આવવા માટે નહીં. જો વડાપ્રધાન પોતાની માને પગે લાગતો હોય, વડાપ્રધાન પોતાની માના પગ પખાડતો હોય, આપણે કઈ વાળીના મૂળા? તો સુગંધ લેવાનો પહેલો રસ્તો માતા પિતાને વંદન કરવા જોઈએ. તમારામાંથી કાલથી કેટલા કરશે? હાથ ઊંચો કરો. સરસ. તમે તમારી સાક્ષીએ જ હાથ ઊંચો કરો છો. તમને ખૂબ આનંદ મળશે. મેં હાથ નીચો કરો બેટા. તમને વારે વારે હાથ ઊંચો નીચો કરો, થોડી કસરત થઈ જશે. એટલે જીવનને સુગંધી બનાવવા માટે શું કરવું? પહેલું પગથિયું મેં કીધું. હવે બીજું પગથિયું કહું છું. બીજી વાત એ કરું છું કે વિદ્યાર્થીએ સૌથી પહેલું કામ એ કરવાનું, પ્રાતઃકાળે વહેલું ઉઠવાનું. રવિવારનેથી તો લગભગ મોડા ઉઠે છે. રજા હોય ને, રજા હોય તેથી મજા હોય. કાંઈ ડ્રેસ પહેરવાનો નહીં, વહેલું ઉઠવાનું નહીં, માથું ઓઢવાનું નહીં, તૈયાર થવાનું નહીં. રવિવાર એટલે આપણે માટે આનંદનો દિવસ. પણ નહીં, એક આદત પાડો. આ આદત તમને એટલા માટે કહું છું બેટા કે મને 57 વર્ષ થયા, મારી જિંદગીમાં 4:30 વાગ્યા પછી હું પથારીમાં સૂતો નથી, એટલે તમને કહી શકું છું. તમે 4:30 નહીં 5:30 ઉઠજો. 1 કલાક તમને હું કન્સેશન આપું છું. 5:30 ઉઠો, અને તમારે વિદ્યા વધુ પ્રાપ્ત કરવી હોય, વધુ સુગંધ મેળવવી હોય તો ઉગતા સૂર્યનારાયણના દર્શન કરો. સૂર્યમાં બહુ ઉર્જા છે. બુદ્ધિના માલિક છે. આપણી બુદ્ધિ છે ને, એના માલિક સૂર્યનારાયણ છે. આપણે ઘણી વખત આપણી સંસ્કૃતિને ભૂલી ગયા છીએ. જો કે હવે નવી શિક્ષણ નીતિમાં આ બધું આવશે. અહીં મને ગૌરવ એ થાય છે કે એક આચાર્ય છે ને, એને ધખારો છે કાંઈ કરી છૂટવાનો. જે આચાર્યને ધખારો હોય ને કાંઈ કરી છૂટવાનો, એ શાળા જરૂર આગળ વધ્યો. અહીંયા તો સારું છે. નહીં તો સાહેબ સ્ટાફવાળા ટાટિયા ખેંચે ઉત્સાહી આચાર્યના, પણ તમારે તો બધા ખભે ખભાબી લાવીને કામ કરે છે. આ બીમારી હોય છે. આવું મેં ઘણી બધી જગ્યાએ સાંભળ્યું છે કે જે ઘણી વખત તો આચાર્ય સારા હોય અને ઉત્સાહી હોય, સાચા હોય, અને જુલાઈ મહિનામાં કોઈક સીએલ મૂકે ને 2 સીએલ આચાર્ય મૂકી દે તો એને એમ કે મારી 50 એકર આચાર્ય જમીન પડાવી દીધી. આ તકલીફ થાય. મારી 50 વીઘા જમીન જાણે કેમ સાહેબ પડાવીને ગયા હોય. પણ તમારે સારું છે. તમારે આ બીમારી નથી ને, બહુ મોટી વસ્તુ છે. નહીંતર આ સફળતાના સોમવાર આવે જ નહીં. એટલે સફળતાનો સોમવાર શબ્દ મને ગમ્યો, પણ એક વાત યાદ રાખજો બાળકો, જીવન છે ને એમાં સફળતા મળશે ને નિષ્ફળતા મળશે. આપણે સફળ જ થાય ને એવા બ્રહ્મા ન રહેવું. રામને રાજપાટ મળતા મળતા વનમાં જવાનું બને. એ અયોધ્યા માટે ચિંતાનો વિષય છે, રામ માટે નથી. એટલે રામ ભગવાન બન્યા. નહીંતર બીજાને એટેક આવી જાય. કોકને કીધું હોય કે તમને સરપંચ બનાવવા છે, ટિકિટ કાપવાની છે, કાલે તમારું ફોર્મ ભરવાનું છે, અને રાત્રે કે હવે બીજો મુહૂર્તિયો નક્કી કર્યો તો એને એટેક આવી જાય, બીપી વધી જાય. એ ગામના સરપંચ બનવામાં બીપી વધઘટ થાય તો સાહેબ અયોધ્યાનું રાજ, જેની ઇન્દ્રને ઈર્ષા થાય એવી અયોધ્યાની રાજગાદી તણખલાની માફક રામે મૂકી દીધી. જ્યારે નિષ્ફળતા મળે ત્યારે સાહેબ છાતી કાઢી નાલો, અને સફળતા મળે ત્યારે વિનમ્ર બનવા દીકરીના જેમ.
સફળતા મળે ત્યારે બહુ વિનમ્ર બનો, અને જ્યારે નિષ્ફળતા મળે ને ત્યારે છાતી કાઢીને હાલો કે નહીં, હું આ ભારત દેશનો નાગરિક છું. આવી તો અનેક નિષ્ફળતાઓને હું પચાવી જઈશ. આવી નિષ્ફળતા તો મારા પગ તળે હું કચડતો જઈશ. આ જોમ જુસ્સાની બહુ જરૂર છે. વિદ્યાર્થી મિત્રો, એક વાત યાદ રાખજો, ધ્રુવ વાક્યની માફક યાદ રાખજો. મારા શબ્દને ધ્રુવ વાક્ય સમજજો. તમારા એકની અંદર ભારો ભાર અને લબાલબ ઉર્જા ભરી પડી છે. તમે એની સંશોધન કરજો. તમારામાં ભારો ભાર ઉર્જા છે, અનેક સંભાવનાઓ છે, અનેક શક્યતાઓ છે. આ શક્યતાઓને કેમ ઉજળી કરવી એના માટે કેટલાક પગથિયા તમને બતાવીશ, જે મને સમજાય છે. તો પેલું માતા પિતાને વંદન કરવું. બીજું પગથિયું તમને સવારે વહેલા ઉઠવાનું કીધું. વહેલા ઉઠવાના ઘણા ફાયદા છે. એનો દિવસ લાંબો થાય સાહેબ. જે મોડો ઉઠે ને એનો દિવસ ટૂંકો થઈ જાય. દાખલા તરીકે હું 4:30 ઉઠું છું, રાત્રે લગભગ 10 વાગ્યાની આજુબાજુ સુધી જાગું, એટલે મારો દિવસ તો લાંબો થયો ને. પણ હું 7 વાગે ઉઠતો તો 2 કલાક તો મારે જતા રહ્યા. એટલે જે વહેલા ઉઠે એનો દિવસ લાંબો થાય, અને જે વહેલા ઉઠે ને એ સદનસીબ છે. આપણે તો એવા સમયમાં આવ્યા છીએ કે આજે સાહેબ જાડેજા સાહેબ, આપણી સામે અનેક પડકારો છે. આપણા પૂર્વજો છે ને એના સામે પડકારો હતા, પણ આપણા પૂર્વજો ખડતલ હતા. એ સમયમાં આપણા દાદા દાદી પરદાદી એમને કોઈ સિઝેરિયન નતા કરાવવા પડતા, કારણ કે ઘંટીમાં ડરતા હતા, શરમ કરતા હતા. આજે આપણે જીમમાં જવું પડે છે. આપણી દુર્દશા જો, આપણે કસરત કરવા જીમમાં જવું પડે છે. આપણા પૂર્વજો સહજ કસરત થતી. માથે પાણીનું બેડું હોય, એની સુરતા પાણીના બેડામાં હોય. પનિહારી પાણી ભરીને આવતી હોય તો એનું બેડું ફગે નહીં, કારણ કે એની સુરતા બેડામાં છે. સુરતા શબ્દ બહુ સમજવા જેવો છે. વિદ્યાર્થી મિત્રો, એક શબ્દ પીઓ, પાર વગરના શબ્દો આ ધરતી ઉપર છે. મને ઘણા એમ કે સાહેબ તમે તો વિદ્વાન છો, તમે તો જ્ઞાની છો, તમે તો આમ છો. હું કહું તમે બધા ગપ્પા મારો છો. આ જગતમાં કેટલું જ્ઞાન છે, એમાંથી 1/2% જ્ઞાન આપણી પાસે નથી. શેના આપણે જ્ઞાની, શેના વિદ્વાન? આખી સૃષ્ટિમાં કેટલું જ્ઞાન છે, કેટલી ભાષાઓ છે, કેટલી બોલીઓ છે, કેટલું વિશ્વ છે, કેટલું બ્રહ્માંડ છે. એમાંથી આપણા કરતું ચપટી એક જ છે. હવે એની ચપટી એક હોય ને આપણે મિથ્યા અભિમાનમાં રાખીએ કે ના, મારા જેવું તો જ્ઞાની નથી, મારા જેવું કોઈ પંડિત નથી, મારા જેવું તો કોઈ વિદ્વાન નથી. એ તો આપઘાત કરવા જેવું છે. આવો ભ્રમમાં રહેવું નહીં. એટલે ગાંધીજીને પ્રશ્ન કર્યો કે તમે શું છો? આપણે એમને રાષ્ટ્રપિતા કહી, કોઈ મહાત્મા ગાંધી કહે. ગાંધીજીએ વાક્ય કીધું કે હું આજીવન વિદ્યાર્થી છું, હું શીખું છું. શીખવાનું માંડી વાળું ને એ આપઘાત કરવા જેવું છે. શિક્ષક અને બાળક બંને માટે. શિક્ષક જો શીખવાનું માંડી વાળે, બાળક શીખવાનું માંડી વાળે, આગળ ન વધી શકે. સુગંધ મેળવવાનો ત્રીજો રસ્તો નિરંતર શીખતા રહેવું, નવું શીખતા રહેવું, પામતા રહેવું. સૌથી મૂડી શ્રેષ્ઠ કઈ? તમને એમ થાય કે સૌથી કઈ મૂડી શ્રેષ્ઠ? સૌથી મૂડી શ્રેષ્ઠ કઈ? આપણી પાસે મોટું ફાર્મ હાઉસ હોય, આપણી પાસે મોટો બંગલો હોય, આપણી પાસે મોટું પદ હોય પ્રધાન જેવું, આપણે વિધાયક હોય કે સાંસદ હોય, અથવા તો આપણે કલેક્ટર હોય કે ડીએસપી હોય. સૌથી મૂડી શ્રેષ્ઠ કઈ? ત્યારે ભારતના મનીષીઓ કહે છે કે જેની પાસે નિષ્કપટ પ્રેમ છે ને એની શ્રેષ્ઠ મૂડી છે. ચાલાકી વગરનો પ્રેમ છે ને એ શ્રેષ્ઠ મૂડી છે. આ ચાલાકી વગર પ્રેમ કરનારા પાત્રો ક્યાં? આપણને નવાઈ લાગે કે સાહેબ એમ કહે છે ચાલાકી વગર કોઈ પ્રેમ કરતું નથી, પણ હું તમને ગણાવીશ. તમારા મોઢામાંથી તમે કહેશો કે હા સાહેબ આ ચાલાકી વગર પ્રેમ કરે છે. સાહેબ તમે યાદ રાખજો બાળકો, આકાશમાં અજવાળા આપતા સૂર્યને આપણી પાસે કાંઈ લેવા દેવા છે? એ આપણી સાથે ચાલાકી વગરનો પ્રેમ કરે છે. આ ધરતી માતાને કાંઈ લેવા દેવા નથી. આપણને અનાજ આપે, ખનીજ આપે, કેટલું બધું ધરતી માતા આપે, વૃક્ષ આપે, આ બધું ધરતી માતા આપે. ધરતી માતાને કોઈ પાસે કાંઈ લેવા દેવા છે? એ ચાલાકી વગર પ્રેમ કરે છે. આમાંથી કેટલાને ખબર છે કે ગુરુ દત્તાત્રેયને કેટલા ગુરુ હતા? બોલ બેટા.
સરસ, તાળી વગાડો એમના માટે. 24 ગુરુ હતા ગુરુ. એટલે કહેવાનો મતલબ ગુરુ દત્તાત્રેય જગતને કહે છે કે જ્યાંથી સાર મળે ને ત્યાંથી તમે લ્યો, જ્યાંથી મળે ત્યાંથી લ્યો, સુગંધ મળશે. અસાર ન લ્યો. જમા ઉધાર પાસા તો દરેકમાં હશે, મારામાં હશે, બધામાં હશે. એમાંથી જમા લઈ લેવાનું, ઉધાર રહેવાનું, હંસ જેવું બનવાનું, પાણી રહેવા દેવાનું, દૂધ ગ્રહણ કરી લેવાનું. 24 ગુરુ કર્યા, એમાં 5 તત્વોને ગુરુ કર્યા: પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. સાહેબ, એને ગણિકાને ગુરુ કરી છે. તમે વિચાર તો કરો. એક કુંવારી કન્યાને ગુરુ કરી છે, એક ટીટોડીને ગુરુ કરી છે, કાંઈક ને કાંઈક સાર લીધો. એક ભમરાને ગુરુ કર્યું, મધમાખીને ગુરુ કરી. 24 ગુરુ કર્યા ગુરુ દત્તાત્રેય. જ્યાંથી સાર મળ્યો ત્યાંથી ગ્રહણ કર્યો. જે સાર ગ્રહણ કરે છે ને એ સુગંધ પામે છે. સાર લેવાનો બહુ સાર છે આ સંસારમાં. વેદાંતી તો એમ કે સાહેબ આ સંસાર અસાર છે, આમાં સાર જ નથી. માણસ જન્મે છે મરી જાય છે, જન્મે, મોટો થાય, લગ્ન કરે, વૃદ્ધ થાય, મરી જાય. વેદાંતી એમ કહે છે કે આ સંસારમાં સાર જ નથી, આ સંસાર અસાર છે. આવું વેદાંતીઓ કહે છે. આ સંસારને અસાર કીધો વેદાંતીઓએ, પણ મારા દેશના સંતોએ કીધું કે નહીં, વેદાંતીઓ તમારી વાત સાચી નથી, સંસાર અસાર નથી. તુલસીદાસજી મહારાજે 5 સાર કીધા. 1 सार नहीं, 2 नहीं, 3 नहीं, 4 नहीं, 5. तुलसी इस संसार में पंच रत्न है सार: हरि भजन, संत मिलन, दया, दान, उपकार. આવા સાર જગતમાં ઘણા બધા છે. સંસાર અસાર નથી. જીવતા આવડે તો આનંદ છે, બાકી તો કેટલાય ગોઠે ચડી ગયા છે. એટલે અહીં જે રીતે ઘડતર થાય છે, મને આખો તે સંકુલ જોયો, મને ખૂબ આનંદ થયો કે તમને અહીંયા સુગંધ મળે છે, અને સુગંધ તમારે વધારવાની છે. ઘણી વખત કેટલીક વસ્તુ મને ગમતી નથી. ઘણી વખત વિદ્યાર્થીઓ નાનું કામ કરે તો લોકો વિરોધ કરતા હોય છે. એક કુટેવ પડી જાય કામ ન કરવાની. કામ ન કરવાની કુટેવ બહુ ખરાબ વસ્તુ છે. અત્યારે સમય કેવો છે, કયો તો કરવું ને કયો એટલું જ કરવું. 12મા ધોરણની પરીક્ષાનું પરિણામ જાહેર થયું સાહેબ. એમાં ડીએસપી સાહેબે એક પરિપત્ર કર્યો પોલીસ વાળાઓને કે જાઓ તળાવની પાળ ઉપર તમારે ખુરશી નાખીને બેસવાનું. જે કોઈ ડૂબવા આવે ને છોકરો વિદ્યાર્થી, એને તમારે ડૂબવા નહીં દેવાનો. એટલે પોલીસ વાળા તો બેઠા હતા તળાવની પાળ ઉપર અને લમણો વાર્તા હતા. કોઈ વિદ્યાર્થી આવે છે ડ્રેસ પહેરી કે નાની ઉંમરનો, 16 વર્ષનો, 15 વર્ષનો, 17 વર્ષનો, ધ્યાન નહીં રાખતા હતા. એમાં એક ભાઈ ખાપ ગયા 40-45 વર્ષના. તો એ મને નહોતું કીધું, મારે તો વિદ્યાર્થીને બચાવવાનો હતો. કારણ કે મને કીધું નહોતું ને કયો એટલું જ કરવાનું ને કયો તો જ કરવાનું. આ એક બીમારી છે, આ બહુ મોટી બીમારી છે. કયો તો જ કરવાનું, કયો એટલું વધુ નહીં. ખબર પડે તો નહીં કરવાનું, કયો તો જ કરવાનું, કયો એટલું. આ એક બીમારી લાગુ પડી ગઈ છે. આમાંથી સમાજ બહાર નહીં આવે. મા બાપ કે ને તો જ કરવાનું, મા બાપ કે એટલું જ કરવાનું, ડાપણ નહીં દોડવાનું. આવી એક આપણી વૃત્તિ થઈ ગઈ છે. આગ લાગી હોય, મા બાપ ઘરે ન હોય એટલે મા બાપ કહેવાના છે કે તું આગ ઓલાવ. ત્યારે બુદ્ધિથી વિચાર કરવાનો, મા બાપ તો છે નહીં, આગ હાલો આપણે વિનવી નહીં. જો તમને અંદરથી સ્વેચ્છાએ કંઈક સારું કરવાનું સૂચે ને, માનજો તમે સુગંધ મેળવી રહ્યા છો સ્વેચ્છાએ. આ જગતમાં વિકસવાનું ફરજિયાત સાહેબો. કોઈ એવો પરિપત્ર આવતી વસ્તુથી ગવર્મેન્ટે બહાર પાડ્યો નથી કે તમારે વિકસવાનું ફરજિયાત છે. ઈચ્છો તો વિકસો, ન કરો પૂરું નીકળી જવાનું. કચરા પેટીને હવાલે થઈ જવાની મનાઈ નથી. આવડી મોટી કેવડું વિશ્વ છે, એમાં જો જાગૃતિ આવી જાય કેવડું મોટું કામ થઈ જાય. સુગંધ આવી જાય તો કેવડું મોટું કામ થઈ જાય. તમે પ્રયત્ન તો કરો. તમારી અંદર ક્યારેક જુઓ તો ખરા. આપણી પરિસ્થિતિ શું છે ખબર છે? આપણે બીજાની ચોકી બહુ કરી છે, આપણી ચોકી કરવાનું રહી જાય છે. મોટામાં મોટી આ એક ક્રાઇસિસ છે. આ આજની 21મી સદીની પાડોશી કેવો છે આપણે કેવા છે આપણે ક્યારે જોતા નથી. માણસ સ્વદર્શન કરે ને તો એનામાંથી સુગંધ નીકળશે. એને સંતોએ આત્મદર્શન કીધું છે. જે માણસ આત્મદર્શન કરે, સ્વદર્શન કરે, પોતાને જોવે, એ માણસ ક્યાંય પહોંચે છે.
એટલે પોતાનું ખેતર હોય ને એનું રખોપું પોતે કરવાનું હોય છે. આપણી ચોકી આપણે કરવાની હોય છે. એટલે સુગંધ લેવાના તો અનેક રસ્તાઓ છે, અનેક રસ્તાઓ છે. આગળ વધીએ. તમારું વિદ્યાર્થી કાળ છે, તમે વિદ્યાર્થી છો, તમે સત્તા પીપાસુ નથી, તમે વિદ્યાના પીપાસુ છો. તમે વિદ્યા પ્રાપ્ત કરો. હવે આપણે ત્યાં બોર્ડ મારેલો હોય શાળાઓમાં, સા વિદ્યાયા વિમુક્તય, આવો લગભગ શાળામાં બોર્ડ હોય. એનો મતલબ એ થાય કે મુક્તિ અપાવે એ વિદ્યા. હવે આપણને વિચાર થાય કે મુક્તિ એટલે રજા. 2 વાગે 5 વાગે તમારે તો સારું છે કે તમે બધા શિસ્તથી બેઠા છો, નહીંતર હખણા બાળકોને રાખવા એટલે સાહેબ લોટાના ચણાવો. તમે આટલા સરસ બેઠા છો ને મને આનંદ છે. એક છોકરાને બગાસું નથી આવતું, કારણ કે તમે સુગંધ મેળવવા બેઠા છો, દુર્ગંધ મેળવવા નહીં. મને ખબર છે તમારા કાન બહુ કિંમતી છે, એટલે થૂકીશ નહીં તમારા કાનમાં. જે તે શબ્દ નહીં બોલો, તમને નુકસાન કરે. મારી જવાબદારી છે, હું જે બોલીશ એ તમારું અને જગતનું કલ્યાણ થાય એવું જ બોલીશ. એવો એક શબ્દ નહીં બોલું કે મારા દેશને નુકસાન થાય, તમારા મનને નુકસાન થાય, તમારા આત્માને નુકસાન થાય, તમારી અંદર બેઠેલા ઈશ્વરને નુકસાન થાય. એવો એક પણ શબ્દ હું બોલીશ નહીં. કારણ કે મેં માં શારદાને પહેલા બોલાવી લીધા છે કે માં યા કુંડ તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા, તું આવજે અને મારું રખોપું તું કરજે. મારી ગાડીનું એક્સિલેટર તારા હાથમાં છે, લીવર તારા હાથમાં છે, બધું તારા હાથમાં છે. હું તો બોલે જઈશ. એટલે આગળનું પગલું, વિદ્યાર્થી મિત્રો, તમે વિદ્યાર્થી છો, તમે બીજા શેનાય અર્થી નથી. તમારે જ્ઞાન પામવાનું છે, પણ પાછો સવાલ થાય તો જ્ઞાન તો ગૂગલ પાસે પાર વગરનું છે. સર્ચ કરો એટલે તમારે જે જોતું હોય મળે, અને જેવું જોતું એવું મળે. એક બેન બહુ ભણેલા, આ તમારી બીજા બેનની વાત કરું છું, તમે મનમાં ન લેજો કાંઈ. ભણેલા હતા બેન, પણ કોઈ રસોઈ નથી કરી. પછી પુસ્તક લઈ આવ્યા ને એમાં એમને શીરો બનાવો હતો. એટલે શીરો બનાવવાનું પારું લીધું. એટલે પેલા કઢાઈ મૂકી, અંદર પાણી નાખો, પાણી નાખ્યું, ઉકાળો, પાનું ફરી ગયું, થોડુંક મરચું નાખો, થોડુંક ધાણા જીરું નાખો, પાના ફરતા વાર નથી થતી. કારણ એમને પ્રત્યક્ષ જ્ઞાન નહોતું લીધું. જીવનમાં બહુ જરૂરી છે બેટા, પ્રત્યક્ષ જ્ઞાન ખૂબ લ્યો. તમને જ્યારે અવસર મળે ને ત્યારે તમારા દાદા દાદી પાસે લ્યો, એમની પાસે અનુભવનું બહુ મોટું પાથું છે, જમાનાના ખાદર છે. આપણને તો દાદા દાદી બે ભાઈ બોલવાનો કંટાળો આવે, આપણે તો મોબાઈલને ભાઈબંધ કરી દીધો છે. તમે તો તમારું તો સારું હશે, નહીંતર તો અત્યારે તો 6, 7 વર્ષના બાળકના હાથમાં મોબાઈલ હોય. આપણને દયા આવે કે આ શિવાજીને રાણા પ્રતાપને ક્યારે વાંચશે, આ નાના ભાઈ ભટ્ટને ક્યારે વાંચશે, આ કનૈયાલાલ મુનશીને ક્યારે વાંચશે, આ મેઘાણીને ક્યારે વાંચશે, આ કાગને ક્યારે વાંચશે. આ મોબાઈલમાં જ રચ્યો પચ્યો રહેશે, ગેમ જ રમ્યા કરશે, અને કોકની ગેમ કર્યા કરશે. આમાંથી બહાર આવવાની બહુ જરૂર છે, બહુ જરૂર છે. દેશને બચાવો એ અમારા હાથની વાત નથી, તમે નીચે બેઠા નહીં, તમારા હાથની વાત છે. તમે સંકલ્પ કરશો તો તમે દેશને આગળ ક્યાંય લઈ જઈ શકશો. અત્યારે આપણું સૌભાગ્ય છે કે આપણને આ દેશને, હું કોઈનો પ્રચારક તરીકે નથી આવ્યો, પણ એક બહુ સારું નેતૃત્વ આ દેશ પાસે છે, જેની પાસે દ્રષ્ટિ છે, જે ઉત્સાહવર્ધન કરે છે, વિદ્યાર્થીઓની સાથે વાતો કરે છે, વાલીઓને સમજાવે છે કે તમારા બાળકને રોબોટ ન બનાવો, તમારા બાળકને આજ બનાવવું છે એવું ન કરો. ઘણાના મા બાપ એમ કે મારે તો તને ડોક્ટર જ બનાવી છે, મારે તો તને એન્જિનિયર જ બનાવવો છે, મારે તો તું નોટ છાપને એવો બનાવો, નોટ છાપ એવો, પૈસા છાપ એવો બનાવવો છે. કોઈ મા બાપે કીધું કે મારે તને દેશનો એક આદર્શ નાગરિક બનાવવો છે, મારે એવું ઘડતર થાય કે તું દેશ માટે, સમાજ માટે, વિશ્વ માટે વિચારતો થા, અને વિશ્વના કલ્યાણ કરી અને સુગંધ એવી ફેલાવતો જા, સદીઓ નહીં સહસ્ત્રાબ્દીઓ સુધી આ તારું નામ ગુંજ્યા કરે. એટલે જીવનની યાત્રામાં કેમ સુગંધી બનવું એના થોડાક તમને હું રસ્તા બતાવું છું.
હાલું ના હાલું એ તમારે નક્કી કરવાનું છે. હું તો કહીને નીકળી જઈશ, મારું બાઇક લઈને આવ્યો છું, મારું બાઇક લઈને નીકળી જઈશ. એટલે જીવનની યાત્રા છે, અને યાત્રા કરવા જાય ને જાડેજા સાહેબ, ત્યારે યાત્રાને સુખમય બનાવી હોય ને, હવે આપણે ચારધામની યાત્રામાં જાય ક્યાં હોઈએ, બદ્રીનાથ ને કેદારનાથ ને, હું આ મોટો થેલો ઉપાડે ને તો આપણે થેલો થકવી નાખ્યો, થેલો આપણને થકવી નાખે. ઘણા એને જાત્રા, આપણા દલપતભાઈ પટિયારે લખ્યું છે, જાત્રા ક્યાં અઘરી છે, જીવન થકવી નાખે થેલો. માણસના થેલા થકવી નાખે છે. જાત્રા કર્યો ને બહુ લાંબા થેલા ન રખે ને. હકીકતમાં જીવન એક યાત્રા છે, યાદ રાખો. જીવન આ યાત્રા છે. આ યાત્રામાં માણસોને થેલા થકવી નાખે છે, માણી નથી. કેટલાય માણસો સાહેબ માણ્યા વગર મરી જાય છે. પૈસો એટલો ભેગો કરે, એટલો ભેગો કરે ને પછી માણી નથી શકતા જીવનને. અહીંયા તમારી પાસે આ જીવન માણવા માટે આવ્યો છે. અને વિદ્યાર્થી મિત્રો, આ તમને માં સરસ્વતીની સાક્ષીએ કહું છું, હું તમારી પાસેથી સુગંધ લેવા આવ્યો છું. તમે બધા અત્યારે સાંભળો છો ને, તમે મને સુગંધ આપો છો. નહીંતર અત્યારે દીકરા બાપનું સાંભળવા તૈયાર નથી. બાપા કહેતો કાન વચ્ચેથી માણસો કાઢે છે. બાપા તમે શું બોલ્યા, એ બોલ્યા ત્યારે ધ્યાન નહોતું, પછી બાપાને પ્રશ્ન કરે છે તમે શું બોલ્યા. તો હું તમારી પાસે સુગંધ પામવા આવ્યો છું, આનંદ લેવા આવ્યો છું. આજના માણસ પાસે ધન છે, સંપત્તિ છે, પદ છે, પૈસો છે, પ્રતિષ્ઠા છે. માણસ પાસે નથી તો આનંદ અને નથી તો શાંતિ. બધા લગભગ ફીલ કરતા હશે. આમ જાણે આખા મલકનો કારભાર એને આપ્યો અને એવી દશા દેખી છે. આખું બ્રહ્માંડ હલાવવાની જવાબદારી એના ઉપર આવી ગયો ને, એવી માનવની દશા દેખી છે. આમાંથી બહાર આવવું પડશે, અને આવું કોઈ અઘરું નથી. એટલે જેનો થેલો વજનદાર હશે ને, એ જાત્રા હારી નહીં કરી શકે. જીવનની જાત્રામાં જેનો થેલો બહુ વજનદાર, શેના થેલા? અહંકારનો થેલો, દ્વેષનો થેલો, ઈર્ષાનો થેલો, તૃષ્ણાનો થેલો, આ બધા થેલાઓ છે. અહંકાર આવી જાય ને એટલે માણસ ભાંગીને કડર ભૂસ થઈ જાય. મને આનંદ થયો જાડેજા સાહેબ કહ્યું ને, ઘણી વખત તમને આંખ્યું ઘણ્યું કહી દો સાહેબ. આંખ વાંચી ને ખબર, અમુકની આંખ્યું જ ગુવડ જેવી હોય. જજો તમે આમ કે અમે જોવા એમ લાગે કે નહીં, તમે માણસને જોવો છો, ગુવડને જોવો છો. લે આવે આંખ્યું. પણ જાડેજા સાહેબ ને મળ્યો, એમની આંખ તો રાજી થઈ ગયો, ફીદા થઈ ગયો. આંખ જ કહી દે કાંઈ તમારે. થેન્ક યુ, થેન્ક યુ. મજા આવે છે ને? બોલું કે ન બોલું? કે વાવ તો વીટી